ગુડ મોર્નિંગ અને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અઘરા વિષયો અને ગ્રામર ભણીને કંટાળી ગયા હશો કદાચ. આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકની એક સરસ મજાની વાર્તાનો અભ્યાસ કરીશું, એ જે તમારો રીડ નંબર 1. અહીંયા શબ્દો રીડ એટલે આપ્યું છે કે તમારે એને રીડ કરવાનું છે, વાંચતા લખતા શીખવાનું એક સ્ટેપ છે. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. આને તમે વારંવાર વાંચશો, ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. આપણું છે રીડ 1 અને એનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારા જીવનની જર્ની એટલે મુસાફરી. ફ્રોમ અર્થ એટલે પૃથ્વી, એવરેસ્ટ એટલે એવરેસ્ટ શિખર. મારા જીવનની મુસાફરી પૃથ્વીથી શિખર સુધી. હકીકતમાં આ એક રૂપક છે. એકદમ ઝીરોથી ટોપ સુધીની મુસાફરી એની જીવનની સંઘર્ષ કથા છે અરુણિમા સિન્હા નામની એક વોલીબોલ પ્લેયરની, જે એક વખત એના ઘરે ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે કેટલાક ગુંડાઓ એના પર અટેક કર્યો અને એને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા અને તેમનો પગ કપાઈ ગયો. એટલે જો વોલીબોલ પ્લેયરનો પગ કપાઈ જાય તો તેની જિંદગી ઝીરો થઈ જાય. એટલે અહીંયા ટાઇટલને જોશો, ફ્રોમ અર્થ એટલે ઝીરોથી, પૃથ્વી એટલે નીચેના ભાગથી, એવરેસ્ટ એટલે ટોચ સુધી. એટલે વોલીબોલ પ્લેયરનો પગ કપાઈ જાય તો એની જિંદગી ઝીરો થઈ જાય, પણ ફરીથી તે અડગ મનોબળ સાથે આગળ વધે છે અને બીજા કોઈ એક ફિલ્ડમાં એ ટોપનું સ્થાન પ્રાપ્ત કરે છે. એ કઈ ટોપનું સ્થાન છે, એની જિંદગી સાથે શું ઘટનાઓ બની હતી, એને આપણે સરસ મજાની રીતે જોઈએ. તમે તમારી બાજુમાં ટેક્સ્ટ બુક રાખશો, એક નોટબુક રાખશો, પેન સાથે રાખશો. લેસનમાંથી સિમિલર વર્ડ્સ ખાસ શીખવાની ટેવ રાખશો. અહીંયા ચિત્રમાં અરુણિમા સિન્હા આપ્યું છે, એનું ચિત્ર આપેલું છે. તમે બધા સ્માર્ટફોનના માણસો છો, ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો વધુ ડિટેલ, અને એના એક્સિડન્ટની ક્લિપ્સ પણ જોવા મળશે. તો આપણે વાંચી લેશન. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા, એટલે આજે નથી. અરુણિમા સિન્હા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. આ શબ્દ પર ધ્યાન દેજો. ટ્રાવેલિંગ ઇન અ ટ્રેન નહીં, ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ એટલે ગુંડાઓ. બલી એવો શબ્દ છે, બીજો શબ્દ છે BULLY, બલી. RUFFIAN, બીજો શબ્દ એક છે સિમિલર વર્ડ. કોનો? ઠગ્સનો. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ એટલે ઝૂંટવી લેવું, એનો સમાનાર્થી થાય ગ્રેબ. તમારે અર્થ પણ સમજવાના છે, સ્ટોરી પણ સમજવાની છે અને આગળ વધવાનું છે. ફરીથી ઝડપથી આગળ જોઈએ. અરુણિમા સિન્હા એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક લૂંટારાઓએ તેમની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક, તેઓની સામે લડવું, તેઓની સામે લડ્યા. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. ઝડપથી ચાલતી ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. એનો ડાબો પગ ગુમાવ્યો. વોલીબોલ પ્લેયર છે, ડાબો પગ ગુમાવ્યો. ઢીંચણના ઉપરના ભાગથી એનો પગ ટ્રેનના નીચે આવવાથી કપાઈ જાય છે. ધીસ હેપન્ડ, આવું બન્યું. હેપન એટલે બનવું. જેટલા પણ શબ્દો નવા લાગે એટલા લોકો લખતા જજો તમારી નોટમાં. 11થના સ્ટુડન્ટ્સને બીજી એક સૂચના છે, તમારી એક ફેર નોટની પાછળની ભાગમાં ક્રિયાપદો લખવા, એવું મેં તમને કહેલું. ધારો કે હેપન એટલે બનવું ન ખબર હોય તો નોટ ડાઉન કરતા જશો. ધીસ હેપન વેન સી વોઝ 24. તે 24 વર્ષના હતા ત્યારે આવું બન્યું. હાવેવર નો થાય જો કે. ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આ એક્સિડન્ટ
એક્સિડન્ટે આ અકસ્માતે તેના સ્પિરિટને ક્યારે અફેક્ટ કરી નહીં. અફેક્ટ એટલે અસર કરવી. AFFECT અફેક્ટ એટલે અસર કરવી એ વર્બ છે અને EFFECT ઇફેક્ટ એટલે અસર એ નાઉન છે. યાદ રાખશો, નોટ ડાઉન કરતા રહેશો. અફેક્ટ એ વર્બ છે, ઇફેક્ટ નાઉન છે. હાવેવર, જો કે ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, જો કે આ એક્સિડન્ટે તેના સ્પિરિટને કોઈ અસર કરી નહીં. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પિરિટ? સ્પિરિટના જુદા જુદા અર્થ થાય. પહેલો અર્થ થાય જુસ્સો, સાંભળજો ને યાદ રાખજો. બીજો થાય ભાવના, ત્રીજો થાય આત્મા, અને ચોથું તમે કેમેસ્ટ્રીમાં સાંભળ્યું હશે સ્પિરિટ લેમ્પ, પેલું સળગાવવાનું આવે તે. ઓકે, જો કે આ અકસ્માતે તેના સ્પિરિટને એટલે તેના જુસ્સાને કોઈ અસર પહોંચાડી નહીં. કહેવા એમ માંગે છે કે અકસ્માત થવાથી તે હિંમત હાર્યા નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સ, AIIMS, એઇમ્સનું ફૂલ ફોર્મ છે. દિલ્હીના એઇમ્સમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આર્ટિફિશિયલ એટલે નકલી, બનાવટી, નેચરલ ન હોય તેવો, અનનેચરલ, NATURAL, અનનેચરલ. એમના એક અનનેચરલ આર્ટિફિશિયલ પગ ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, સી વોઝ રિટ્રેન્ડ. ટ્રેન શબ્દ છે જો, ટ્રેન એટલે તાલીમ મેળવવી, રીટ્રેન ફરીથી તાલીમ મેળવી. તો પહેલી વખત તાલીમ મેળવી હતી વોલીબોલની, હવે ફરી તાલીમ મેળવી માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, પર્વત પર ચડનાર પર્વતારોહકની ફરીથી તેને એક વર્ષ પછી તાલીમ મેળવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને આર્ટિફિશિયલ લેગ સાથે, નકલી પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કરનાર, સ્કેલનો તમે અર્થ CLIMB ક્લાઇમ્બ કરી શકો. માઉન્ટ એવરેસ્ટ ચડનારા તે પહેલાં ફિમેલ બન્યા. નકલી પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હોય તેવા પહેલાં ફિમેલ બન્યા. ક્યારે? એના પગ કપાઈ ગયાના એક વર્ષ બાદ. ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ. ફર્ગેટ શબ્દ છે ભૂલી જવું, એના પરથી અનફર્ગોટેબલ ન ભૂલી શકાય તેવી એટલે અવિસ્મરણીય. આ તેની હંમેશા યાદ રહે તેવી સ્ટોરી છે. શેની? હોપ. હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, એનો સમાનાર્થી લખશો INNOVATION, ઇનોવેશન, પ્રેરણા. આ તેની હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણાની કદી ન ભૂલાય તેવી એક વાર્તા છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. તેની જિંદગીની વાર્તાને અહીં આ લેસનમાં જુદા જુદા 4 સીનમાં આપી છે. નરેટેડ, નરેટ એટલે વર્ણન કરવું. ઇન હર ઓન વર્ડ્સ, એના પોતાના શબ્દોમાં આ સ્ટોરીનું વર્ણન કર્યું છે. ચાલો તે 4 સીનને આપણે વાંચીએ. સીન નંબર 1 છે, I had started dozing. DOZ, ડોઝ એટલે ઝોકા ખાવા. મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું એટલે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દ્રશ્ય છે. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. અવેક એટલે જાગૃત. મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું, આંખો બંધ હતી, પણ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મેં કોઈકને એવું કહેતા સાંભળ્યું કે થોડાક સમય પછી બરેલી આવશે. એવું મને અત્યારે યાદ આવે છે. મને યાદ આવે છે કે મેં એવું કોઈને કહેતા સાંભળ્યું કે થોડા સમય પછી બરેલી આવશે. બરેલી એ એક શહેર છે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ,
ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. આંખો બંધ કરીને જોકા ખાતી ખાતી વિચારોમાં હતી ત્યારે આઈ ફેલ્ટ મેં અનુભવ્યું કોઈનો એક હાથ ટગ. ટગનો અર્થ થાય ગ્રેબ, GRAB, ગ્રેબ અથવા તો PLUCK, આંચકો મારીને ખેંચવું અથવા તોડવું. માય ગોલ્ડ ચેન, મારી સોનાની ચેન કોઈ ખેંચતું હોય એવું મેં ફીલ કર્યું. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ છોકરીનું સિક્સ્થ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય, એની શ્રેષ્ઠ સાથીદાર છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી એટલે ઓટોમેટિકલી, સહજ રીતે, તરત જ, AUTO, ઓટોમેટિકલી. તમને ફાઇન્ડ આઉટ નિયરેસ્ટ મિનિંગમાં આવું પૂછાશે પેપરમાં. ઇન્સ્ટિંક્ટિવલી અથવા તો ઇમ્પલ્સિવલી, સહજ રીતે, આપમેળે અથવા તરત જ. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, મેં તરત જ આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, 4 થી 5 જુવાન માણસો મારી આજુબાજુમાં ઊભા હતા. ધેર ડ્રંકન શબ્દ છે, ડ્રિંક એટલે પીવું, ડ્રિંક, ડ્રેન્ક, DRANK V2 થાય, DRUNK ડ્રંક. પીવું, પીધું, પીધેલું. આ ડ્રંક માટે બીજો શબ્દ છે ડ્રંકન, પીધેલા. એટલે અહીંયા દારૂ પીધેલા એવું છે. ધ ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્ક્લિનેશન. ઇન્ક્લિનેશન એટલે હિન્ટ, HINT, હિન્ટ અથવા CLUE, ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન ન થાય, અર્થ ઈરાદો. તેમનો પીધેલો દેખાવ અને તેમનું વર્તન, તેમનો શું ઈરાદો છે તેનું મને હિન્ટ આપી દેતું હતું. એટલે મને સમજાઈ ગયું કે તેમનો ઈરાદો મારી ચેન લૂંટવાનો છે. આઈ સ્ટૂડ અપ. હવે એમને ખબર નહીં કે આ બિચારી કોઈ ગરીબ છોકરી, મજબૂર છોકરી સૂતેલી છે, પણ એમને નહીં ખબર હોય વોલીબોલની પ્લેયર છે, એટલે એથ્લીટ છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. ફ્લેશ એટલે ચમકારો, વીજળીનો ચમકારો. અહીંયા તરત જ, હું તરત જ ઊભી થઈ. ટુ ટેલ ધેમ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ માય ચેઇન. પાર્ટનો અર્થ થાય વહેંચવું, અહીંયા અર્થ કરીશું આપવું. મારી ચેન આપવાનો કોઈ ઈરાદો નથી, એવો વિરોધ દર્શાવતી હું ઊભી થઈ. સો ધે કેમ ટુગેધર એટ મી, તેથી તેઓ ભેગા થઈને મારી સામે ધસી આવ્યા. ઇટ મીન્સ હુમલો કર્યો. ટ્રેનમાં છોકરી એકલી ન હતી. એ કમ્પાર્ટમેન્ટમાં શું છે, ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. ટ્રેનનો તે ડબ્બો, આપણે જેને ગુજરાતીમાં ડબ્બો કહીએ, ડબ્બો ભરેલો હતો. તે કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ ફૂલ હોવા છતાં નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, સાથી મુસાફરો, ફેલો એટલે સાથી મુસાફરો, ગોટ અપ ઊભા થયા. ઇવન ટુ ઇન્ક્વાયર, ઇન્ક્વાયર એટલે પૂછવું. વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે, પેલી છોકરીને પેલા 5 જણા કેમ હેરાન કરે છે એવું પૂછવા પણ કોઈ ઊભું ન થયું, જો કે આખો ડબ્બો પેક ભરેલો હતો. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ શબ્દ સરસ છે, સ્પેલિંગ યાદ રાખશો, HELP, એનો સિમિલર થાય મદદ. મારી મદદે આવવાની વાત તો ભૂલી જ જાઓ, પણ કોઈ પૂછવા પણ ઊભું ન થયું કે શું થઈ રહ્યું છે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક ઓન એટલે સામનો કરવો, તેમનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન એટલે વિકલ્પ ન હતો. સો આઈ કોટ અ યુથ, તેથી મેં એક યુથને, એક જુવાનને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. ટુ સાઇઝ એટલે માપવું, મારી શક્તિનો માપ કાઢવાનો પ્રયત્ન કરતો, એટલે ઉપરથી નીચે સુધી જોતો હોય એવા એક યુવાનને મેં પકડ્યો
કેવી રીતે પકડ્યો? બાય હિઝ કોલર, તેના કોલરથી. એન્ડ પુશ્ડ હિમ બેક. પુશ એટલે ધક્કો મારવો અને એનું વિરોધી થાય PULL, પુલ એટલે ખેંચવું, પુશ એટલે ધક્કો મારવો. એક યુવાનિયાને મેં કોલરથી પકડ્યો અને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, બીજા બેને મેં કિક મારી એટલે લાત મારી. એટલે પેલું ફિલ્મી સ્ટાઇલનું યુદ્ધ થઈ રહ્યું છે ચાલુ ટ્રેનમાં. એન એક્સેપ્શનલ એટલે સામાન્ય ન હોય તેવું, અસાધારણ એટલે તમે એનો સિમિલર વર્ડ અનયુઝ્યુઅલ, USUAL, અનયુઝ્યુઅલ અથવા અનકોમન, COMMON, અનકોમન એવો અર્થ કરી શકો. એન એક્સેપ્શનલ બેટલ એટલે યુદ્ધ. હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન. ટ્રેન ઓન મૂવ એટલે ચાલતી ટ્રેનની અંદરની બાજુએ એક અસાધારણ યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. અસાધારણ કેમ? એક છોકરી અને સામે 5 છોકરાઓ ગુંડાઓ એના પર અટેક કરે છે. છોકરી બચાવવાનો પ્રયત્ન કરે છે. ટ્રેનનો આખો ડબ્બો ભરેલો છે, કોઈ મદદ માટે આવતું નથી. ધ વોલ્વ્સ એટલે વરુ. અહીંયા યાદ અપાવું, જે શબ્દનો અંત FE થતો હોય એનું બહુવચન FE ને કાઢીને VES લગાડવાથી થાય. જેમ કે LEAF, લીફ એટલે પાંદડું, LEAVES, આ F કાઢીને VES લગાડવાનું. તો યાદ રાખશો, FE કાઢીને VES લગાડવાનું. વાઇફ તો વાઇવ્સ, એવી રીતે. વુલ્ફ, એ શબ્દ મૂળ શું છે? WOLF, વુલ્ફ એટલે વરુ. તમે હિન્દી ફિલ્મો જોતા હોય તો ભેડિયા એવો શબ્દ હોય. ધ વોલ્વ્સ મેડ અનધર અટેમ્પ્ટ, પેલા ભેડિયાઓએ બીજો પ્રયત્ન કર્યો. ભેગા થઈને અટેક કરે ને એને ભેડિયા કહેવાય. ટુ સ્નેચનો અર્થ થાય ઝૂંટવી લેવું. બીજો સિમિલર થાય ગ્રેબ. માય ચેન, મારી ચેન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. 5 જણાએ ભેગા થઈને. સ્ટીલ આઈ રેઝિસ્ટ એટલે વિરોધ કરવો, અવરોધ કરવો, વિરોધ. અનટિલ વન ઓફ ધેમ, હું વિરોધ કરતી રહી એટલે કે તેમની સામે લડત આપતી રહી ત્યાં સુધી કે જ્યાં સુધી વન ઓફ ધેમ, તેઓ માનો એક, ડ્રાઇવન બાય ફ્રેન્ઝી એટલે ખૂબ જ ગુસ્સે થઈને. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, મને ખૂબ જ જોરથી એક લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેનો બધી તાકાતનો ઉપયોગ કરીને મને એક જોરથી લાત મારી. ઓફ બેલેન્સ, નેક્સ્ટ પેજ પર જોઈએ મિત્રો. ઓફ બેલેન્સ એટલે બેલેન્સ તો સમતુલન જાળવવું. ઓફ બેલેન્સ એટલે સમતુલન ગુમાવવું. મેં સમતુલન ગુમાવ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, સમતુલન ગુમાવ્યું સમયસર. ઇન ટાઈમનો થાય સમયસર. રિકવર એટલે સંતુલન મેળવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ખરેખર ટ્રેનની બહાર ઉડી રહી હતી. એટલે એક જોરથી એવી લાત મારી કે સીધી ટ્રેનની બહાર ઉડી રહી હતી. હું બેલેન્સ કરી શકી નહીં. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, સ્ટીલ એટલે હજુ પણ, હોલ્ડ એટલે પકડવું. માય મોબાઈલ ફોન, મારો મોબાઈલ ફોન પકડીને હજુ પણ મારા હાથમાં મોબાઈલ ફોન હતો અને હું ટ્રેનની બહાર ઉડી રહી હતી. આઈ વોઝ મિડ એર, ટ્રેનની બહાર ફેંકાયેલી હું હવાની મધ્યમાં હતી એટલે હવામાં હતી. હજુ સુધી એને યાદ છે આટલો પ્રસંગ. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન, નસીબ તમે જુઓ, આ એક ટ્રેન પસાર થઈ રહી છે, આ બીજી ટ્રેન સામેથી આવી રહી છે. આ ટ્રેનમાંથી ફેંકાયેલી છોકરી બીજી ટ્રેન સાથે અથડાય છે. હવે તમે ફિઝિક્સના નિયમ પ્રમાણે પેલું પિંગ પોંગ પોઝિશન, અથડાઈને પાછી આવે, પાછી જાય, પાછી આવે, આવું કેટલી વખત અથડાય છે. એટલે કે છે કે વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ એર ઇન્ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બીજા ટ્રેક પર આવતી ટ્રેન સાથે હું અથડાઈ. માય બોડી હિટ
હિટ એટલે અથડાવવું. ધ મૂવિંગ સ્ટીલ તે ચાલતી સ્ટીલ સાથે એટલે ચાલતી ટ્રેન સાથે અથડાયું. રીબાઉન્ડ અને પરત ફર્યું. ટુ માય ટ્રેન એટલે સામેની ટ્રેન સાથે અથડાઈને મારું શરીર મારી ટ્રેન તરફ પાછું ફર્યું. પાછું મારી ટ્રેન સાથે અથડાઈને સામેની ટ્રેન સાથે પાછું ફર્યું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ. પિંગ પોંગ એટલે આ એક ટ્રેન, આ બીજી ટ્રેન, અહીંથી અથડાઈને આમ ગયું, પાછું આમ ગયું, પાછું આમ ગયું, એને પિંગ પોંગ એવું કીધું છે. ધીસ પિંગ પોંગ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ. કેટલીક સેકન્ડ સુધી આ પિંગ પોંગ પોઝિશન ચાલુ રહી. ક્યાં સુધી? બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળે મને નીચે પાડી ત્યાં સુધી આ પિંગ પોંગ પોઝિશન ચાલુ રહી. ડિસ્પાઇટ માય એફર્ટ, ખૂબ એફર્ટ એટલે પ્રયત્નો, ખૂબ પ્રયત્નો કર્યા તેમ છતાં માય લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો પગ ટ્રેક ઉપર આવી ગયો. ગચ, ધેટ વોઝ ધ સાઉન્ડ માય લેગ ગેટિંગ ચોપ્ડ. સામેની ટ્રેનમાં પગ આવી ગયો ને ગચ લઈને અવાજ આવ્યો. માય લેગ ગેટિંગ ચોપ્ડ, મારો પગ કપાઈ ગયો. There was no one to hear my intense scream. હવે સામાન્ય ઘા વાગે આપણને તો કેટલી પીડા થાય છે ને આપણે કેટલી ચીસ પાડીએ છીએ. હવે તમે વિચારો, ઢીંચણ અને થાપાની વચ્ચેનું કેટલું જાડું હાડકું છે એ એક જ ઝાટકે પગને સ્નાયુઓ સાથે કપાઈ જાય તો તમે કેવી જોરથી ચીસ પાડો અને કેટલું ખૂન નીકળી જાય. તો એ ચીસ પાડી અને કેવી ઇન્ટેન્સ એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીસ. એના માટે સમાનાર્થી શબ્દ ક્રાય પણ કહી શકો અને SCREACH સ્ક્રીચ પણ કહી શકો. મારી મોટી ચીસ સાંભળનારું ધેર વોઝ નો બડી, કારણ કે ટ્રેન એ બજારમાં નહીં ખેતર વિસ્તારમાંથી પસાર થતી હતી. આઈ લે મોશનલેસ, આ લે શબ્દ છે એનો અર્થ થાય પડી રહેવું. એનો મૂળ શબ્દ છે લાય, LIE, લાય એનું V2 છે લે અને લેઇન, લાય લે લેઇન. મોશનલેસ, મોશન એટલે ગતિ, તમને ફિઝિક્સમાં ખબર હશે. લેસ એટલે વગરનું, ગતિ વગરનું એટલે સ્થિર. હું સ્થિર પડી રહી ફોર અ વાઇલ, થોડીક વાર માટે. વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ. ટ્રેનની પાછળ એક ટેઇલ લાઇટ હોય, પૂંછડી કહેવાય. એ રેડ લાઇટને જોતી હું થોડીક વાર પડી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ, તે ઝાંખી થઈ. એન્ડ ફેડેડ, અદૃશ્ય થઈ ગઈ. ઇન ધ ડાર્કનેસ એટલે પેલી ટ્રેન જેમ જેમ જતી ગઈ તેમ તેમ લાઇટ ડીમ થતી ગઈ અને અંધકારમાં, ડાર્કનેસ એટલે અંધકારમાં, ફેડ એટલે અદૃશ્ય થતી ગઈ. ધેન આઈ ફેઇન્ટેડ, ફેઇન્ટ શબ્દ ન હોય તમારા માટે, બેભાન થઈ જવું. પછી હું બેભાન થઈ ગઈ. પછી યેન કેન પ્રકાણે લોકો, ગામ લોકો આવ્યા હશે, ખેડૂતે જોયા હશે વગેરે. સીન 2 જોઈએ મિત્રો. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, મને એમ્સ દિલ્હીમાં, દિલ્હીનું આગળ આપણે એનું ફૂલ ફોર્મ જોયું, ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. I was admitted to AIIMS on the intervention of PM. આ ઘટના બની હતી 18 એપ્રિલ 2011. 18 એપ્રિલ 2011 અને ત્યારે વડાપ્રધાન હતા ડૉક્ટર મનમોહન સિંહ. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. એટલે આવું એક્સિડન્ટ થયું છે
અને છોકરીને એડમિટ કરવાની છે, કોઈક દવાખાને લાવ્યું પણ એને દવાખાને એડમિટ કરતા ન હતા. પછી આ કિસ્સો ખૂબ મોટો થયો મીડિયામાં અને બધે વાત એની ચગી ગઈ. પીએમએ પોતે ઇન્ટરવેન્સ એટલે ઇન્ટરફિયર, INTERFER ઇન્ટરફિયર કરવું, દખલ કરવું, વચ્ચે પડવું. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર પોતે ઇન્ટરફિયર કર્યું અને એમ્સમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ અને સરકારે, તે વખતની સરકારે જાહેર કર્યું વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ. બેરનો અર્થ થાય સહન કરવું. અહીંયા બેર ધ કોસ્ટ એટલે ખર્ચ ઉપાડવો. એન્ટાયરનો અર્થ થાય સમગ્ર ખર્ચ ઉપાડશે ઓફ માય ટ્રીટમેન્ટ. મારી ટ્રીટમેન્ટનો સમગ્ર ખર્ચ યુનિયન ગવર્મેન્ટ ઉપાડશે એવું એ વખતના પીએમએ ડિક્લેર કર્યું. સૂન એમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન્સ ઓન માય સ્ટેટસ. હવે એમ્સ જે છે એ મારા સ્ટેટસ એટલે હેલ્થ સ્ટેટસ, એની તબિયતમાં કેવો સુધારો થાય છે એનું રોજનું પરિસ્થિતિ એ ડેઇલી બુલેટિનમાં ઇસ્યુ કરવા લાગ્યા, છાપવા લાગ્યા, જાહેર કરવા લાગ્યા. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને કહેવામાં આવ્યું કે આ તો બેડ રેસ્ટ હતા, પથારીવશ હતા, જઈ શકે નહીં, પણ મને કહેવામાં આવ્યું ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, જુવાન લોકો, રિક્ષા ડ્રાઈવરો, રોડ સાઇડ વેન્ડર એટલે ફેરિયાઓ, વેપારીઓ, વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ. મીણબત્તી લઈને પેલું માર્ચ કરે ને, માર્ચ કરવું એટલે કૂચ કરવું. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. ટુ ગેલ્વેનાઇઝ એટલે મજબૂત બનાવવું. ઇંગ્લિશ શબ્દ લખવો હોય તો ચાર્જ કરવું, CHARGE, ચાર્જ, અથવા પંપ મારવા. આપણા ગુજરાતી શબ્દ નથી, પંપ અપ શબ્દ એવો છે, હવા ભરવી. શેની હવા ભરવાની? ગેલ્વેનાઇઝ સપોર્ટ, મને ટેકો મળે માનસિક, એના માટે બહાર જુવાન લોકો, રિક્ષા ડ્રાઈવરો, વેપારીઓ બધા કેન્ડલ માર્ચ કાઢતા હતા. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, મારા સાજા થવાની દુઆઓ કરતા હતા, પ્રાર્થના કરતા હતા. વિથ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદથી, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, ગ્રેજ્યુઅલીનું સિમિલર લખવું હોય તો વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, સમયની સાથે સાથે, વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ધીરે ધીરે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. જે ટ્રીટમેન્ટ મને મળી હતી તેને હું રિસ્પોન્ડ કરવા લાગી, એટલે કે ટ્રીટમેન્ટની મારા પર અસર થવા લાગી. વન મોર્નિંગ એટલે કે હવે તબિયત સુધારા પર છે. વન મોર્નિંગ એક સવારે માય બ્રધર ઇન લો એટલે બનેવી પણ થાય અને સાળો પણ થાય. અહીંયા શું થાય કેમ ખબર પડે તો કૌંસમાં લખ્યું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના પતિ એટલે એના બનેવી. એ ભાઈનું નામ છે સાહિબ. સડનલી આસ્ક મી, આપણે કોઈ બીમાર હોય તો ખબર કાઢવા જઈએ ને. હવે સાડીની ખબર કાઢવા આવેલા બનેવીએ એક સવારે અચાનક પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડીશ? હવે જેનો એક ડાબો પગ ઢીંચણના ઉપરના ભાગથી કપાઈ ગયો છે અને પેલો એવું પૂછે છે, એવરેસ્ટ ચડીશ? એવરેસ્ટ આપને ખબર હશે હિમાલયનું ઊંચું શિખર છે અને ત્યાં ચડવું એ ખૂબ જ મુશ્કેલ છે. હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેને ન્યૂઝપેપરમાં કોઈ અગત્યની માહિતી વાંચી હતી. શું માહિતી હતી? કે નો ફિમેલ એમ્પ્યુટી એટલે એવું વ્યક્તિ જેનું કોઈ એક અંગ ન હોય, અપંગ નહીં, જેનું કોઈ એક અંગ કપાઈ ગયું હોય એને એમ્પ્યુટી કહેશો. અ પર્સન હુઝ લિમ્પ હેડ બીન રિમૂવડ, જેનું અંગ દૂર કરવામાં આવ્યું હોય. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એટલે હવે શબ્દ આપણે એમ્પ્યુટી જ બોલીશું. એવી વ્યક્તિ જેનું કોઈ એક અંગ, શરીરનું કોઈ એક અંગ
દૂર કરવામાં આવ્યું હોય તેવી કોઈ ફિમેલ એટલે સ્ત્રી હજુ સુધી એવરેસ્ટ પર ચડી નથી. આવું એના બનેવી સાહિબે કહ્યું કે એવરેસ્ટ ચડીશ કે હજુ સુધી કોઈ ફિમેલ એમ્પ્યુટી એવરેસ્ટ ચડી નથી. આઈ વોઝન્ટ એમ્યુઝ. આ વાત એમ્યુઝ એટલે આનંદ થવો. આ વાત સાંભળીને બને બહુ આનંદ ન થયો. હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાતો કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી મેં માયસેલ્ફ મારી જાતે મનમાં ને મનમાં વાત ચાલુ કરી, વાતો કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડેડ. એવરેસ્ટ પર જવાની આ તક ઝડપું અને જો સફળ થવું તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો તે રેકોર્ડને ધારણ કરનારી પહેલી ફિમેલ બનો. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોડાક સમય માટે તે વિચાર્યું. એન્ડ ધેન અને પછી આઈ કન્વે ટુ સાહિબ. કન્વે મનાવી લેવું. કન્વિન્સ શબ્દ છે, કન્વેનો અર્થ થાય જણાવવું. એટલે જવાબ આપવો. આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસનો અર્થ થાય ઈચ્છા. મેં સાહિબને એટલે મારા બનેવીને મારી ઈચ્છા જણાવી. ટુ ટેકઅપ ધ ચેલેન્જનો અર્થ થાય પડકાર. આ પડકાર ટેકઅપનો અર્થ થાય સ્વીકારવાનું. ACCEPT એક્સેપ્ટ એવો સિમિલર કરી શકો. આ ચેલેન્જને સ્વીકારવાનું મેં મારા બનેવીને જણાવ્યું અને શું કહ્યું? ઠીક હે હમ કરેંગે. ઠીક છે તો આપણે કરીશું. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ ની રાહ જોવી. હવે હું કોઈ એક મિશનની તરફ જોયા કરતી હતી, કોઈ એક મિશનની રાહ જોતી હતી. શું? અ મિશન એટલે અભિયાન, અ ગોલ એટલે અધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ સપના જોવાનું કોઈ કારણ. એની હવે હું રાહ જોતી હતી. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એક પગવાળી છોકરી નક્કી કરે કે એવરેસ્ટ ચડીશ અને જો ચડું તો હું દુનિયાની પહેલી સ્ત્રી બનું. સપનું સરસ હતું પણ ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. તે સરળ ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારા આખા જીવન દરમિયાન કોઈ વસ્તુ સરળ હતી જ નહીં. એટલે આ અઘરું સ્વીકારવામાં મને બહુ હિચકિચાહટ થઈ નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. વોલીબોલની પ્લેયર જેનો પગ કપાઈ જાય છે એટલે એ જાણે કે જીવતી હોવા છતાં મૃત્યુ પામી હતી, કારણ કે જીવવાની કોઈ આશા નથી. હવે એવરેસ્ટ પર ચડવાનું મિશન સ્વીકાર્યા પછી એને એવું લાગે છે કે આઈ વોઝ બોર્ન અગેન. મારો જાણે ફરીથી જન્મ થયો હોય. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. પછી હું મારો આર્ટિફિશિયલ એટલે નકલી લિમ્બનું ગુજરાતી થાય અંગ, શરીરનું કોઈ એક અંગ. પણ અહીંયા કયું અંગ હશે? એનો પગ. હું મારા નકલી પગના આવવાની રાહ જોતી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ. જ્યારે તે અંતે આવી પહોંચ્યો ત્યારે આઈ વોઝ ઓવરજોયડ. જોય એટલે આનંદ, ઓવરજોયડ વધુ પડતો આનંદ એટલે અતિ ઉત્સાહી. હું ખૂબ જ ઉત્સાહી થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. નકલી પગ મારા રિયલ એટલે સાચા પગ જેવો લાગતો હતો. એટલે આર્ટિફિશિયલનું વિરોધી તમે નકલી એટલે રિયલ કરી શકો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હું હાર્ડલીનો અર્થ થાય ભાગ્યે જ કોઈ તફાવત બેના વચ્ચે જોઈ શકતી હતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. આ સ્ટ્રેન્જરનો અર્થ થાય અજાણ્યો. આ અજાણ્યો એટલે કે એનો નકલી પગ સાથે હું પ્રેમમાં પડવા લાગી. એટલે કે તે મને સુટેબલ થવા લાગ્યો, અનુકૂળ થવા લાગ્યો. એ નકલી પગમાં ફિટ કરવો એટલે બોડી સાથે સૂટ થવો જોઈએ ને. હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. એ સ્ટ્રેન્જર, એ અજાણ્યો માણસ જેની સાથે મેં જિંદગીનું વેડ એટલે લગ્ન કરી લીધા હતા. એટલે અહીંયા એ વર્ત કરે જેની સાથે મેં જિંદગી વિતાવવાનું નક્કી કરી લીધું હતું.
નકલી પગ સાથે આખી જિંદગી જીવવાનું નક્કી કરી લીધું. આઈ હેડ ટુ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન. મેં મારી નજર માઉન્ટેન પર, શિખર પર એટલે ઊંચાઈ પર રાખી હતી. અહીંયા ઊંચા ગોલને પણ તમે લઈ શકો. મેં મારી જિંદગીનું ધ્યેય એ ઊંચો ગોલ રાખ્યો હતો. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર. અને આ સ્ટ્રેન્જરની મદદથી મારે તે ગોલ તરફ આગળ વધવાનું પ્રિપેર કરવાનું હતું, આગળ વધવાની તૈયારી કરવાની.